જીવનમાં રંગનું મહત્વ ખૂબ જ છે, ત્યારે લાલ, પીળો, લીલો, ભૂરો, કેસરી રંગથી રંગાયેલા શહેરીજનો જોવા મળ્યા. યુવાનો ધૂળેટીને લઈ અનેરો આનંદ જોવા મળ્યો છે. બોર્ડની પરીક્ષા પૂરી થતા વિદ્યાર્થી અને યુવાધન ધૂળેટીનો તહેવાર ઉજવતું ખાસ જોવા મળ્યું. શહેરના વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, આતાભાઈ ચોક પર લોકોની ભીડ જોવા મળી. એકબીજાને રંગબેરંગી રંગથી હોળી ધૂળેટીની શુભકામના આપતા જોવા મળ્યા. નગર વિકાસ સમિતિ દ્વારા ગત વર્ષે રૂપાણી સર્કલમાં મોટું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં લોકો સ્વયંભૂ ધૂળેટી ઉજવવા રૂપાણી સર્કલ ભેગા થયા હતા અને મન મૂકીને રમ્યા. જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. અસામાજિક તત્વો ઉત્સવની આડમાં ગેરલાભ ન લે તે માટે સિવિલ ડ્રેસમાં પોલીસ લોકો વચ્ચે પેટ્રોલિંગ કરી હતી. હોળી ધૂળેટીનું પર્વ અનેરું પર્વ છે. આજે ધૂળેટી છે ત્યારે સૌ પરસ્પર સ્નેહ શુભેચ્છાની આપલે કરતા હોય છે. રંગોથી સૌનું જીવન ભરાય જાય. પાછળનું બધું જ ભૂલીને હેત પ્રેમથી સૌ ભેટીને શુભકામના આપીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે. સારા દિવસોની શરૂઆત છે. મારા સોસાયટીના પરિવાર સાથે, મારા પરિવાર સાથે હંમેશા પરંપરાગત રીતે વર્ષોથી હોળીને ધૂળેટીની ઉજવણી થતી હોય છે. અમારા સોસાયટી ઇસ્કોન પરિવારે પણ આ વર્ષે આયોજન કર્યું છે. સૌ સાથે મળીને પરિવારજનોની જેમ આ ઉજવણી કરીને શુભેચ્છાની આપલે આપી છે. સૌ શહેરીજનો અને સૌ ગુજરાતવાસીઓને આ એક એવું પર્વ કે સૌને બધું જ ભૂલીને, કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભેદ બધું ભૂલીને સૌને શુભકામના આપવાનું પર્વ છે. હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે, ત્યારે સૌને ધૂળેટી પર્વની શુભકામના આપું છું. સૌનો જીવન એ ફૂલ ગુલાબી રંગોથી ભરાઈ જાય અને ક્યારેય પણ એને અડચણ આવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને સૌને ધૂળેટી પર્વની અનેકાધિક શુભકામનાઓ. ભારત માતા કી. ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.